નમસ્કાર દર્શક મિત્રો, આજે તમારા માટે તમારા ફેવરેટ એરિયા એટલે કે રાજકોટનો વન ઓફ ધ મોસ્ટ ડેવલપિંગ એરિયા મવડી 80 ફૂટ મેઇન રોડની નજીક જ ગેટ પેક સોસાયટીમાં 23 બંગલોનું આયોજન કરવામાં આવ્યું છે અને એ જ પ્રોજેક્ટની ટોટલ ડિટેલ્સ હું તમારા માટે લઈને આવ્યો છું. ફેઝ 1નું કામ જોરદાર એલિવેશન સાથે પૂરું થઈ ગયું છે. એની સાથે આપણી સામે ફેઝ 2ના બંગલોઝ બને છે જ્યાં તમારે બુકિંગ કરાવવાનું છે. તો આ પ્રોજેક્ટની ટોટલ ડિટેલ્સ હું આ વિડીયોમાં તમારી જોડે શેર કરું છું. 3100 વાર જગ્યામાં 23 જ બંગલો, 90 વારથી લઈને 105 વાર સુધીના ઓપ્શન અવેલેબલ છે. એમાં પણ જો જે લોકોને ફ્રન્ટની ચિંતા હોય ને તો 17.5થી તો ખાલી આ બંગલોનું ફ્રન્ટ શરૂ થાય છે. તો વિચારવાનું છે હું આ વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ લેજો. ચાલો વિડીયો શરૂ કરી. તો હવે વાત કરીએ બંગલોઝની. તો હું તમને છે ને આ સોસાયટીનો એક સેમ્પલ હાઉસ જ બતાવવાનો છું કે જે ફૂલ્લી ફર્નિચર સાથે આપણે રેડી કરેલું છે. પહેલાં તો જોરદાર એલિવેશન, તમે એકદમ યુનિક સ્ટાઇલના એલિવેશન સાથે બંગલો જોવા મળે છે. એકદમ વાઇડેસ્ટ ફ્રન્ટ સાથે તમને આટલું મોટું પાર્કિંગ એરિયા જોવા મળે છે કે જ્યાં અંડર વોટર ટેન્ક, તમારો સેપરેટ બોર, ઉપર જવા માટેની સીડી, આ બાજુ કોમન ટોયલેટ અને આ સાઇઝનું કંઈક પાર્કિંગ સાથે તમને આ બાજુ કહું ને તો આ પેસેજ એરિયામાં તમે જાઓ તો થોડોક એવો સ્ટોરેજ એરિયા પણ છે અને સર્વન્ટ માટેની સેપરેટેડ એન્ટ્રી તો તમને અહીંયાથી જોવા મળે છે. બાકી હવે આપણે નીચેના એક બેડરૂમમાં આવી તો પેરેન્ટ્સ બેડરૂમ કે ગેસ્ટ બેડરૂમ સેમ્પલ હાઉસમાં આપણે આ રીતે ડિઝાઇન કરેલો છે. મોટો મોટો બેડ રાખેલો છે, વોર્ડરોબ માટેની જગ્યા જોઈને તેમ થશે આખા ઘરનો સામાન અહીંયા જ સચવાઈ જશે એ રીતનું છે. વેન્ટિલેશન માટે એક આગળની બાજુ વિન્ડો, એક પાછળની બાજુ વિન્ડો આપવામાં આવેલી છે. તમારી ડ્રેસિંગ માટેની સ્પેસ પણ અહીંયા છે અને આ રહ્યું તમારું અટેચ ટોયલેટ, બાથરૂમ, બધા જ સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે પાર્કિંગ એરિયા પૂરો. હવે ફેવરેટ એરિયા એટલે કે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ. તો હવે વાત કરું ને આ બંગલોના ફર્સ્ટ ફ્લોરની, તો તમે મેઇન ગેટથી એન્ટર કરો ને એટલે તમને આમ સ્પેશિયસ જગ્યા જોવા મળશે જ્યાં તમારો લિવિંગ રૂમ ડિઝાઇન કરેલો છે. તમે જો એઝ અ સેમ્પલ હાઉસમાં આપણે કંઈક આ રીતની ડિઝાઇન કરેલી છે. સી શેપમાં સોફાનું સેટિંગ રાખેલું છે. આ બાજુ આ રીતનું આપણે અહીંયા ક્રિએટ કરેલું છે પાર્ટેશન ને આ બાજુ જો ટીવી યુનિટ રાખવા માટેની સ્પેસ. કેટલી જોરદાર ડિઝાઇન કરવામાં આવેલી છે. આ રીતે તમારી ટીવી યુનિટની સ્પેસ થઈ જશે અને આટલો સ્પેસ તમને લિવિંગ એરિયામાં એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. પ્લસમાં વાત કરું ને તો ડોરની પાછળ પણ તમને આટલો સ્ટોરેજ એરિયા અલગથી ક્રિએટ કરીને જોવા મળી જશે કે એની પણ સ્પેસ રહેશે અહીંયા. અને ત્યારથી આગળ આવો એટલે તમારો ડાઇનિંગ સ્પેસ જ્યાં પણ આપણે એક્સ્ટ્રા સ્ટોરેજ ડિઝાઇન કરેલું છે. પેનલિંગ સાથે અલગથી વોલ ડિઝાઇન કરેલી છે. ઉપર જવા માટે એટલે સેકન્ડ ફ્લોર ઉપર જવા માટેની સ્ટેરકેસ અને આ રહેવાનું છે તમારું સાઈડ કિચન. પરફેક્ટ તમને કહી દો જગ્યા સાથે જોવા મળે છે. મેન પ્લેટફોર્મ તમારો ફૂલ જ મોટી સાઇઝનો રહેવાનો છે. ત્યાં પણ ચીમની બીમના બધા પોઈન્ટ એઝ ઇટ ઇઝ તમે સેમ્પલ જોશો એટલે તમને આઈડિયો આવી જશે કે આપણું ઘર કઈ રીતે બનવાનું છે. તમારો સર્વિસ પ્લેટફોર્મની સાઇઝ જુઓ તમે. આ સાઇઝનો સર્વિસ પ્લેટફોર્મ છે કે જ્યાં તમે આમ કહો ને તો કટર માટેની જગ્યા અલગથી છે, ઓવન મિક્સર ગ્રાઇન્ડર માટેની જગ્યા અલગથી છે. બહુ મોટો સ્પેસ છે અને આમ કહીને કિચનથી પણ મોટું વોશ એરિયામાં પણ પ્લેટફોર્મનું પ્રોવિઝન આપેલું છે. વોશિંગ મશીન માટેનો ડેડિકેટેડ અને જોરદાર સ્પેસ આપેલી છે. એક્સ્ટ્રા સ્ટોરેજ, પાછું વોશ એરિયા કવર્ડ રહેવાનો છે. આ બાજુથી ઓપન રહેશે કે જેથી હવા ઉજાસ વેન્ટિલેશન મળે ને અહીંયાથી તમારા સર્વન્ટની એન્ટ્રી પણ તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. હવે આપણે જાશું સેકન્ડ ફ્લોર ઉપર. 2 માસ્ટર બેડરૂમ ફૂલ્લી લક્ઝરી ડિઝાઇન કરેલા છે. ભાઈ એની પહેલાં સાઈડ બેડરૂમ જોવાનું કેમ ભૂલી ગયા. આ રહેવાનું છે તમારો સેકન્ડ સાઈડ બેડરૂમ, પેરેન્ટ્સ બેડરૂમ અને પૂજા બેડરૂમ. બધા જ પર્પઝ માટે યુઝ થાય એવો એક બેડ પ્લેસ કરેલો છે. અત્યારે મંદિર પ્લેસ કરેલું છે. અટેચ ટોયલેટ, બાથરૂમ ઓલરેડી આપેલું છે. વેન્ટિલેશન માટે વિન્ડો છે અને વોર્ડરોબ માટેની જોરદાર સ્પેસ આ બાજુ જોવા મળી જશે. જો તમે પણ આ રૂમને આ રીતે ડિઝાઇન કરો ને તો એક પરફેક્ટ સ્પેસ પણ તમને જોવા મળી જશે, પરફેક્ટ યુઝ પણ તમને જોવા મળી જશે. હવે સેકન્ડ ફ્લોર ઉપર આવું બને છે. સેકન્ડ ફ્લોર ઉપર વાત કરું ને તો આ રહેવાનો છે તમારો ત્રીજો બેડરૂમ. સાઇઝ જોઈને તમને લાગતું હશે ને કે માસ્ટર બેડરૂમ છે. અહીંયાના 2 માસ્ટર બેડરૂમ છે ને આ પાછળની બાજુનો રૂમ છે તો પણ આ સાઇઝમાં જોવા મળે છે. આમ જો ફ્રન્ટ સાઈડમાં તમારો મોટો બધો બેડ અને શું હાઈ ક્લાસ બીઓપી લાઇટિંગ કરાવેલું છે ને આ વ્યૂ તો હું કહીશ જ આપણા કેમેરામેનને કે એકવાર એડ કરે, આખો વ્યૂ તમને એકવાર દેખાડે કે શું તમને અહીંયા વસ્તુ જોવા મળે છે. ત્યારથી આ બાજુ સામેની બાજુ વાત કરીએ તો તમારો પૂરેપૂરો વોર્ડરોબ એરિયા અહીંયા આવી જશે. એની વચ્ચે તમને અહીંયા સ્ટડી ટેબલ કે ઓફિસ ટેબલ તરીકે યુઝ કરવા મળી જશે. તમે કહેશો કે નિખિલભાઈ ડ્રેસિંગ માટેની જગ્યા ક્યાં છે, અમારે તૈયાર ક્યાં થવાનું? ડ્રેસિંગ ટેબલ માટેની પ્રોપર સ્પેસ અહીંયા આપી દીધી છે. વોર્ડરોબની સાઇઝમાં તો કંઈ ઘટે નહીં એવું છે. પાછળની બાજુ વાત કરું તો આ સાઇઝનું તમારું રહેવાનું છે. અટેચ ટોયલેટ, બાથરૂમ
અને પાછળની બાજુનો રૂમ છે તો પણ તમને અહીંયા જોવા મળી જશે કંઈક આ સાઇઝની વેન્ટિલેશન વિન્ડો. હજી એક વાત કરું તો પાછળનો રૂમ છે ને તો પણ તમને અહીંયા જોવા મળી જશે આ સાઇઝની તમારી મોટી બધી સિટિંગ બાલ્કની કે જ્યાંથી પણ પાછળના રૂમમાં પણ હવા ઉજાસ ને વેન્ટિલેશન રીએ અને તમને પણ અહીંયા બેસવાની મજા આવે. એ રીતનો કાંઈક પાછળનો રૂમ ડિઝાઇન કરેલો છે. તો જો પાછળના રૂમમાં જ આટલા બધા ફીચર્સ હોય તો આગળની તો શું વાત કરવી. આવતા રહ્યો. આ રહેવાનો છે તમારો માસ્ટર બેડરૂમ કે જ્યાં માસ્ટર બેડ પ્લેસ કરેલો છે. જોરદાર અહીંયા પણ આખો રૂમ ડિઝાઇન કરેલો છે. કહીને તો ફર્નિચરની દ્રષ્ટિએ એકો એક વસ્તુને કવર કરેલી છે એ રીતે. બાકી સ્પેસમાં તો કાંઈ બાકી જ ન રહે. તમારો ડ્રેસિંગ એરિયા ખૂબ મોટો થઈ જશે. વોર્ડરોબ એરિયા તો એના કરતાં પણ મોટો થઈ જશે એ રીતે છે. અને આ ડોરની પાછળ આવશે તમારું આ રૂમનું અટેચડ ટોયલેટ બાથરૂમ બધા જ સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે. હવે વાત કરીએ તો બંગલોની આગળના વ્યૂની વાત કરું તો આ રહેવાની છે તમારી મોટી બધી સ્ટેન્ડિંગ બાલ્કની કે જ્યાંથી તમારા બંગલોનો કંઈક લુક પણ આવા રહેવાનો છે અને તમારી સોસાયટીનો વ્યૂ પણ તમને આ રીતે કંઈક જોવા મળશે. છે ને એકદમ જોરદાર. હવે તો આ બાજુનો આખો સેમ્પલ જોઈને તમને ગમ્યો જ હશે. ફેઝ 1 નું ઓલમોસ્ટ બુકિંગ કમ્પ્લીટ છે અને ફેઝ 2 નું બુકિંગ તમારા માટે જ ઓપન છે. પણ જો કોઈને રેડી પોઝિશન જોઈને તો પણ કોલ કરજો, મળી જશે. સોસાયટીની વાત કરું તો મેન રોડ લેવાનો છે. સોસાયટીની પાછળ પણ આરએમસીનો કોમન પ્લોટ તમને જોવા મળશે અને આ બાજુ આપણી સોસાયટીનો પર્સનલ કોમન પ્લોટ તમને જોવા મળશે કે જેને તમે મલ્ટીપર્પઝ હેતુ સાથે તમે યુઝ કરી શકો છો આરામથી. અહીંયા નાનકડો ફંક્શન થઈ જશે. નીચે સોસાયટીનું કિચન પણ છે અને અટેચેડ કોમન બાથરૂમ પણ તમને જોવા મળી જશે. તો મવડી એરિયામાં આવા સરસ એલિવેશન સાથેના રેડી પોઝિશન અને અંડર કન્સ્ટ્રક્શન બીમ કોલમવાળા બાંધકામવાળા બંગલોસ બહુ ઓછા જોવા મળે છે. તો રાહ શેની જોવો છો અને હવે રાહ જોઈને તો રહી પણ જશો. આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરો જો તમે આ પ્રોજેક્ટમાં ઇન્ટરેસ્ટેડ હોય તો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો. પરંતુ લાઇક શેર સબસ્ક્રાઈબ ન ભૂલતા નહીં. હમણાં 30 કે પૂરા થયા છે. જય હિન્દ દોસ્તો.